નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, ભારત દેશના એક રાજ્ય સરકાર દ્વારા મિત્રો એનપીએસ ના નિયમોમાં હવે બદલાવ કરવામાં આવ્યો છે અને ઓપીએસ ની જેમ એટલે કે જૂની પેન્શન યોજનાની જેમ હવે એનપીએસ ના કર્મચારીઓને પણ મિત્રો દર 6 મહિને જે મોંઘવારી ભથ્થું વધે છે તે મોંઘવારી રાહત એટલે કે ડીઆર નો લાભ આપવામાં આવશે. જાણીએ કયા રાજ્ય સરકારે દ્વારા સરકારી કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે છે. તો આજના વિડીયોમાં વિગતવાર એના વિશે જાણીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. મિત્રો, એનપીએસ ના નિયમો બદલાયા છે. હવે પેન્શન સાથે ડીએમાં વધારો મળશે. મિત્રો, સરકારી કર્મચારીઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. તાજેતરમાં જૂની પેન્શન યોજનાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે પણ સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે. આ નિયમોમાં ફેરફારથી કર્મચારીઓને ઘણો ફાયદો થવાનો છે. હવે આટલું મોંઘવારી ભથ્થું પેન્શનની સાથે આપવામાં આવશે, તો ચાલો જાણીએ કે કયા કર્મચારીઓને આ લાભ મળવા પાત્ર છે. એક તરફ દેશના લાખો કર્મચારીઓ સરકાર પાસે ડીએ વધારાની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ આ રાજ્ય સરકારે કર્મચારીઓ માટે આને લગતા એક મોટા ખુશખબર આપે છે. આ રાજ્યના કર્મચારીઓના એનપીએસ ને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકારે એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમના નિયમોમાં સુધારો કર્યો છે. મહારાષ્ટ્ર સરકારની વાત છે મિત્રો. તો મહારાષ્ટ્ર રાજ્ય સરકારે 1 નવેમ્બર 2002 થી સેવામાં જોડાનાર તમામ કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના એનપીએસમાં સુધારો કર્યો છે. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી સુધારેલી એનપીએસ યોજનામાં જૂની પેન્શન યોજનાની મુખ્ય જોગવાઈઓ છે. રાજ્ય સરકારના કર્મચારીઓ જૂની પેન્શન યોજના પાછી મેળવવા માંગતા હતા. આ અંગેની માહિતી ઇકોનોમિક ટાઈમ્સના સમાચારમાંથી મળી આવી છે. મિત્રો, મુખ્યપ્રધાન એકનાથ શિંદે શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોમાં જાહેરાત કરી છે કે સંશોધિત યોજના હેઠળ મોંઘવારી ભથ્થા સિવાય કર્મચારીઓને તેમના છેલ્લા પગારના 50% પેન્શન તરીકે અને 60% ચૂકવવામાં આવશે. રકમ ફેમિલી પેન્શન અને ડીએ તરીકે આપવામાં આવશે. ફોર્મમાં મળી રહે છે. કર્મચારીઓની ચિંતા ઓછી રહે છે. રાજ્ય સરકારની આ જાહેરાતથી કર્મચારીઓની ઘણી ચિંતાઓ ઓછી થઈ રહી છે. શિંદેએ કહ્યું છે કે આ નિર્ણય લાખો કર્મચારીઓ અને અધિકારીઓ માટે મહત્વપૂર્ણ છે. આ તેમના પરિવાર માટે પણ ફાયદાકારક સાબિત થશે અને કર્મચારીઓને આપેલું વચન અમે પાળ્યું છે. પગારમાં પણ 10% યોગદાન આપો. કર્મચારીઓ એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન યોજનાના લાભો મેળવવા માટે આ વિકલ્પ પસંદ કરી શકે છે. રાજ્ય સરકારે એનપીએસ કર્મચારીઓને બજારના જોખમો ટાળવાની ખાતરી આપી છે. આ સાથે એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે કર્મચારીઓ આ યોજનામાં તેમના મૂળ પગારના 10% યોગદાન આપે. એવું કહેવામાં આવ્યું છે કે સરકારે એનપીએસમાં બજાર સંબંધિત રોકાણોનું નુકસાન પણ સહન કરશે. આના માટે સરકારે 3 મહિનાનો સમય માંગ્યો છે. સરકારનું કહેવું છે કે 26,000 કર્મચારીઓને જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના પસંદ કરવા માટે 6 મહિનામાં દસ્તાવેજો જમા કરવા માટે 2 મહિનાનો વધુ સમય આપવામાં આવ્યો છે. લાખો કર્મચારીઓને લાભ મળશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે આનાથી 13.45 લાખ સરકારી અને બિનસરકારી કર્મચારીઓમાંથી 8.27 લાખને આનો સીધો ફાયદો મળશે. આમ મિત્રો, હવે સરકારી કર્મચારીઓને પણ મહારાષ્ટ્ર સરકાર એનપીએસમાં જોડાયેલા કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થા જે છે તે એનપીએસ સાથે મિત્રો સંલગ્ન કરી અને આવનારા સમયમાં રિટાયર થતા પેન્શનર્સને દર 6 મહિને પેન્શન વધારો એટલે કે મોંઘવારી વધારો આપવામાં જઈ રહી છે. મિત્રો, આશા રાખીશું કે અન્ય રાજ્ય સરકારો પણ મહારાષ્ટ્ર સરકાર, શિવસેના સરકારથી પ્રેરાઈને આવી કોઈ યોજના પોતાના કર્મચારીઓ માટે લાવે અને દરેક રાજ્યમાં જે અત્યારે જ્વાળામુખીઓની જેમ સરકારી કર્મચારીઓને મિત્રો જૂની પેન્શન યોજના સહિતના જે કર્મચારીઓ જૂની પેન્શન સહિતની જે અલગ અલગ પડતર માંગણીઓ લઈ અને અલગ અલગ રાજ્યોમાં જે આંદોલનો કરી રહ્યા છે તે આંદોલનો ક્યાંક ને ક્યાંક આવી મિત્રો યોજનાઓ થકી ડામવા માટે સરકાર ચોક્કસ સફળ થશે. જોવાનું એ રહેશે કે બીજા રાજ્યો મહારાષ્ટ્ર સરકારથી કોઈ મિત્રો લે છે કે નહીં એની શીખ, તે તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.